કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચોક્કસપણે અમે વારંવાર રજૂઆતો નગરપાલિકામાં વિસ્તારના લોકોએ કરી છે, અમે પણ કરી છે, છતાં આજે ગટર નગરી તરીકે જે ભુજનું નામ પડ્યું છે એના પુરાવા રૂપે જ્યારે પણ જે લોકોને જોવું હોય એ જોઈ શકે છે। આવી પરિસ્થિતિ જ્યારે હોય અને મેં કાલે સીઓ સાહેબને પણ ફોન કર્યો હતો અને જ્યારે ગટરની કમ્પ્લેન લખાવીએ છીએ કે ભાઈ આ વિસ્તારમાં ગટરો ઉભરાય છે તો આગળ ગટર લાઈન બેસી ગઈ છે, એક જ બાનું આ લોકો પાસે છે, બીજું કોઈ કારણ નથી। એવી જ રીતે અમારે વિસ્તારમાં પાણીની પણ આ જ સમસ્યા હતી। આની રજૂઆત અમે અત્યારે પ્રમુખશ્રી કને અમે નગરસેવકોએ કરી છે અને ધારાનગર અને વોર્ડ નંબર 1-2માં અત્યારે જે ગટરો ઉભરાય છે એની તમામ રજૂઆત અત્યારે સીઓએ અમને ખાતરી આપી છે 2 દિવસમાં અમે નિકાલ કરશી અને પ્રમુખે પણ ત્યારે સૂચનાઓ આપી છે। જો એની અમલવારી નહીં થાય અને ન થાય તો સોમવારે નગરપાલિકા સામે અમે ધરણાનો કાર્યક્રમ આપશી। ચોક્કસપણે હવે જોઈએ નહીં થાય અમલવારી તો સોમવારે અમે અહીંયા ધરણા આપવાના છીએ અને ગટર માટે જ ધરણા આપવાના છીએ। આજે પાણીની પણ 7 mld પાણી જ્યાં 10 mld પાણી આપતા હતા એરપોર્ટ સંપ ઉપર ત્યાં 7 mld કરી લીધું। આ પાણીના ટાંકામાંથી આજે વોર્ડ નંબર 1 હોય, 2 હોય, 6 હોય અને 5 હોય આ બધે વોર્ડોમાં જે અહીંયાથી સપ્લાય થાય છે અને પાણી જો જે સપ્લાય આજે કટ કરવામાં આવી છે ખરેખર તો પાણી પુરવઠાને પણ ખરેખર નગરપાલિકાની જાણ બહાર કરી છે કે નગરપાલિકાને જાણ કરીને કરી છે। ખરેખર આ પાણી પુરવઠા પણ મન ફાવે ત્યારે પાણીને બંધ કરી નાખે છે અને એરવાલોમાંથી લોકોને પાણીની મુશ્કેલીઓ જે ઊભી થઈ છે એની પણ અમારી રજૂઆત હતી। સીઓ સાહેબે ખાતરી આપી છે, જોઈએ છીએ હવે શું થાય છે। નકા સોમવારે આમાં આ 2 પ્રશ્ન માટે નગરપાલિકા સામે અમે ધરણાનો કાર્યક્રમ આપશું। ચોક્કસપણે જ્યારે આવ્યા છીએ ત્યારે સ્થાનિક મુલાકાત લઈ ગયા છે। આજે તમે ખારી નદી રોડ ઉપર જાઓ, અમારી સંજયવન નસરી અત્યારે ગટરના પાણીથી ભરાઈ ગઈ છે। આજે ધારાનગરના જાફર સાહેબની દરગાહ પાસેનો જે ઓવરફ્લો થાય છે એ તમામ પાણી ત્યાંથી નીકળે છે અને આ પાણીના કારણે અત્યારે જ્યારે રોગચાળો હાલી રહ્યો છે અને બાળકોમાં જો આ રોગચાળો ફેલાશે તો એની જવાબદારી નગરપાલિકાની ફિક્સ થશે એવી અમે ચોખ્ખા શબ્દોમાં કહીએ છીએ।